जय श्री कृष्ण जय गौ माता। स्वागत है अमरा नवा ब्लॉग में। अने जो अमे सरस मजाना रेडी थई गया छवी ने आजे जवानुं छे अमारे रंगीला राजकोट में। त्या इंडियन कैटेसो छे त्या अने त्या पशु प्रदर्शन पण छे। तो त्या है ने गीर काकरेज अने नंदीओ पण जोवा मळशे। तो तमे विडियो में बना रहेजो। अमे त्या जईने तमने देखाडशुं के सुंदर सुंदर गाय नंदी बधुं जोवा मळशे। तो विडियो में बना रहेजो। फाइनली मित्रों में जई रह्या छे राजकोट। तो आवे माथे चाला जई छे इंडियन कैटल शो में जोवा जई छे। आ भाई गाड़ी चलावे छे अमारे मारा काकानो दीकरो छे। आ बधाय साथे छे। आ मारी काकानी दीकरी छे। आ मारा बनेवी। आने तो तमे ओळखता જ હશો। અને મારી કાકાની દીકરી નાની। तो फाइनली मित्रों अमे जो अमे पहुंची जाशी राजकोट इंडियन कैटेट शो में। ने अहींया जो हवन पण चालू छे। तो जो मित्रों अमे मेळानी अंदर जवा माटे अमारुं रजिस्ट्रेशन थई गयुं छे। जाईशी ने અહીંથી અમે રજીસ્ટ્રેશન કરાવેલી છે। जो मित्रों मिल्किंग मशीन है। तो मित्रों आ से गोबर में लकड़ी बनाएली। गोबर में लकड़ी बनाएली से आ मशीन से गणपति ने एवं जो गोबर में बनाएलू से। सरस मजाना गोबरना गणपति पण तो बनावेला छे मित्रों। तो जो मित्रों आ मशीन छे आमां 20 मूर्तिओ बनाववानो प्रोडक्ट छे। 20 मूर्तिओ बनावी शकीए छीए। एना मशीन छे। હું છું દક્ષા આહિર અને આ બેનની ચેનલનું નામ છે શું છે પશુપાલન અને ખેતીવાડી। એની ચેનલમાં હું આવી છું। તો મારા સબસ્ક્રાઈબરને ખાસ વિનંતી કે બધા અમને સપોર્ટ કરજો। ખેતીવાડી ને ગાય ગામડું આ બધાને જો તમે સપોર્ટ કરશો તો જ આગળ આવશે। અને અહીંયા હવે બધું જોઈ રહેવાને અને અહીંનો માહોલ કંઈક અલગ જ છે। અને આજે હજી પણ એક દિવસ બાકી છે। તો તમે જે કોઈ બાકી રહ્યા હોય એની ફરી પાછા અહીંયા વધારો કે જે ગાય કેવી હોય છે, ગીર ગાય કોને કહેવાય, કાંકરેજ ગાય કોને કહેવાય, ઘી કેમ વેચાય, દૂધ કેમ વેચાય, જો જાણવું હોય તો રેસ્ટોરન્ટ ગ્રાઉન્ડની મુલાકાત લો। 15 વર્ષ જૂનું ઘી છે। કેન્સર માટે ઉપયોગ થાય। 1 કિલોના ભાવ 1 લાખ રૂપિયા। तो जो मित्रों आ गायोनी गमायणुं बनावेली छे घासचारा माटे ने सरस मजानी मजबूत छे। सरस मजानी छे। आ घासचारो नाखी शकाय छे એટલે કોઈ પણ પ્રકારનો ખરાબ ઘાસચારો ન થાય કે બગડે નહીં એ માટે સરસ મજાની બનાવેલી છે। तो जो मित्रों आ से गायों ने घासचारा माटे गमाडू बनावेली है सरस मजानी। सरस मजानो घासचारो एमां नाखे तो जाजो व्यस्त खराब न पण थाय ए माटे। ने आ से घासचारानो साफ कटरामां घासचारो नाखीने तमे कोई पण प्रकारનો નાખી શકીએ છીએ। ઝીણો કરીને એટલે ગાયો ચારો જલ્દી બગાડે નહીં એ માટે મશીન છે। એના જુદા જુદા પ્રોડક્ટ છે। ને આ છે ગાયોને જો મિત્રો વાછરડું નાખવાની રેકડી છે। ને આ કોઈ પણ પશુ બીમાર કે ઊભું ન થઈ શકે તો તેના માટે છે। આના વડે પશુ ઊભું કરી શકાય છે અને તેની દવાને એવું કરી શકીએ છીએ અને ઊભું પણ રહી શકે એ માટે આવા સાધનો પણ આવ્યા છે। આવા પ્રોડક્ટ પણ બનાવેલા છે।
કેટલા પશુ રાખીએ આપણે? શું ખવડાવો છો? આ આપણો મિક્સ ફીડ છે. આમાં અલગ અલગ વધુ આઈટમ એડ કરી અનાજ કઠોળનો મેઇન ભાગ છે. મગફળી, તુવેર, ચણા, ઘઉં, મકાઈ, સોયાબીન, એ સિવાય આપણે કપાસિયા, કોરાકા, કપાસિયા, કેલ્શિયમ, પાચક આપણે મશીનમાં મોલાસીસ એનર્જી લેવલ પર કામ કરે. આમપુલ આપણે આમાં એડ કરાવી સાથેની વસ્તુ છે. ફ્રન્ટ આપણે જોઈ શકો જો મિત્રો આ છે ગાયને ખંજોળવા માટે મશીન ઓટોમેટિક ખંજોળી શકે છે. એવી રીતે ખંજોળ આવતી તો ખંજોળી પણ શકે છે. અને આ પણ એક મશીન છે, આનાથી પણ ખંજોળી શકે. વર્ગની વ્યવસાયીઓની અલગ અલગ શરબતની બોટલો પણ છે. જો મિત્રો આ ગાયના ઘીમાંથી બનાવ્યું છે અલગ અલગ પ્રોડક્ટ. દેશી ગાયનું ઘી. જો મિત્રો આ લાકડાની ઘણી છે, એકદમ ઓર્ગેનિક તેલ છે. અલગ અલગ પ્રોડક્ટ છે ઘણા બધાના. જો અલગ અલગ લીમડાના લાકડાથી બનેલી છે. કાંસી, બ્રશ, ઘણી બધી વસ્તુઓ પણ બનાવેલી છે. કેમિકલ ફ્રી ગોળ છે. અલગ અલગ ઘણી બધી પ્રકારની વસ્તુઓ છે ઓર્ગેનિક. આમાં કોઈ બી કેમિકલ નથી. તમે આવું વાપર્યું હશે એ કેમિકલ વાળું હશે તો એ આમ પડે ને તો એ તૂટી જાય. પણ અમારી જોડે આ ગોબરથી અને હર્બલથી બનાવ્યું ઔષધિ. હા પડે પણ આની અંદર ઔષધિ નીમ અને બધાનું જો આવા ઔષધની જો ગોબરમાંથી બતેલી અગરબત્તી અને મચ્છરદાની અને ઘણા બધી પ્રોડક્ટ છે. અગરબત્તી, મચ્છરદાની. આ ગોબર છે અગરબત્તી. ગોબરની ખબર નથી પડે એટલી સુગંધ મસ્ત. ગાયના ગોબરમાંથી બનાવેલી છે. મારું નામ કુંવર હેતલ કૈલાસભાઈ છે. મારું હાલ ગૌશાળા છે મેંદેડા, તાલુકો મેંદેડા, જિલ્લો જુનાગઢ ને હાલ મારી ગૌશાળા વ્રત ગૌશાળા પંચગમ ઉત્પાદન મેંદેડા. હું અત્યારે ગાય માતાના ગોબરમાંથી આઈટમ બનાવું છું. ગાય માતાના ગોબરમાંથી અગરબત્તી ગાયના ગોબરની અગરબત્તી છે, ઉત્પત્તિ છે, પછી કામ છે, ચાર સેટના સાબુ ગોબરને ગૌમૂત્રની પ્રોસેસ કરેલા આવશે છે સાબુ છે. પછી ગાય માતાના ગોબરમાંથી એક મૂર્તિ બનાવું છું. તો અમે રાતે આને જે કલર કરેલો છે ને પર્યાવરણને નુકસાન નથી કરે, કાચા કલર કરેલા છે. જે બાળકો પેઇન્ટિંગ કરેલી અમે ગાયના ગોબરની મૂર્તિ બનાવી છે. કલર હાથે કરેલો છે. આમની પ્રાઇસ 400 રૂપિયા. ગોબરમાંથી ઘણી બનાવું છું અને હું એવો આગ્રહ રાખું છું કે આપણો સમાજ છે એ વાપરવાનો આગ્રહ રાખીને આપણી ગાય બચે, આપણું વાતાવરણ બચે, આપણું આરોગ્ય બચે. જો આ છે ગાયનું ઘી. આ ઘીના 2000 રૂપિયા ભાવ છે. जो मित्र ऑर्गेनिक गाय भैंस के लिए खाने की चॉकलेट तो फाइनली मित्रों जो मनीषભાઈ અમને મળી જશે અને મનીષભાઈ અમારી જો મુલાકાત પણ કરી છે. તો મિત્રો આપણે આ ખેડૂતો માટે છે ટ્રેક્ટર ફોર્ડ 3000.
અને આ છે ફર્ગ્યુસન 35 HP. મિત્રો આ છે ગાડી MG. આ દોઢ છે મેસેજ ફર્ગ્યુસન 135 HP. છે જોન ડિયર. જો મિત્રો ઇન્ડિયન કેટલ શોમાં છે આ ખેડૂતોમાંથી ટ્રેક્ટર. જુઓ મિત્રો અને આ બાજુ છે ગાડીઓ. બહુ જૂના મોડેલો છે જે અહીંયા રજૂ કર્યા છે આજ. જો મિત્રો આ છે દેશી બળદગાડું, આપણા વડીલો પહેલાં હાંકતા હતા, એ છે બળદગાડું. તો મિત્રો આ છે ખેડૂતો માટે સાધનો, અલગ અલગ છે. કેટલા કિલોના છે મકાઈનો સાઇલેજ. વિડિયો ઉતારે આવતા પૂછતા જો મિત્રો આ મિની લોડર છે કેપ્ટન કંપનીનું. ખેડૂતો માટે કેપ્ટન કંપનીના છે. મિની રોટાવેટર. આ પણ કેપ્ટન કંપનીનું છે મિની ટ્રેક્ટર. જો મોડેલ એના નવું જો લોન્ચ કર્યું છે. આ છે જેસીબી. જો મિત્રો અહીંયા સરસ મજાના નંદીઓ છે, લીલડા બી. એક માસોડું હે તો જો મિત્રો આ છે કુંઠીનો લાલો. આજે સરસ મજાના જો નંદી મહારાજ છે. આ છે કુંડીનો લાલો. જો કેટલો સાથ તો જો મિત્રો સરસ મજાના નંદી મહારાજ અહીં બેઠા છે અને અહીંયા છે જય માતા. તો જો અહીંયા પણ નંદી મહારાજ સરસ મજાના બેઠા છે અને આ છે ગૌમત ગીર ગૌશાળા બ્રીડ ફાર્મ સ્પેસ. અને અહીંયા પણ જો છે નંદી મહારાજ. મિત્રો આનું નામ છે શ્યામ. અંદર છે ગોપી અને અંદર છે કરણ. તો જુઓ મિત્રો આ છે માનવ, એનો બાપ છે મોહન ને માં છે ખમણી. એની માં ખમણી છે. તો જો મિત્રો આ છે રાજ માંડવ અને આ કૃષ્ણ ગીર ગૌશાળા ગયેલા છે. બે નંદી મહારાજ. તો જો મિત્રો આ છે માધવપુર ગૌશાળા રંગપુર ને આ છે ગોંડલીઓ. મિત્રો આ છે કામધેનુ ગૌશાળાથી એકદમ શાંત સ્વભાવના છે નંદી મહારાજ. જો મિત્ર એકદમ શાંત સ્વભાવનો છે. જો મિત્રો કેટલો શાંત છે. તો જો મિત્રો આ છે ઓળખ્યું એકદમ શાંત સ્વભાવનું અને સુંદરતા એની જુઓ કેવી છે. તો જો મિત્રો આ છે ગા માતા. જો મિત્રો આ છે ગા માતા એકદમ શાંત સ્વભાવની અને જો આ રૂપ જો મિત્રો રૂપ કેટલું સુંદર છે. એકદમ શાંત સ્વભાવની સરસ મજાની
સુંદર જ એટલી લાગે. જો મિત્રો છે કાંકરેજ નંદી. જો મિત્રો આ છે કાંકરેજ નંદી મહારાજ અને આ છે કાંકરેજ ગાય અને એના શીંગડા ને જો એનું રૂપ એકદમ બ્લેક એટલે કે કાળું છે અને કેવા છે સરસ મજાની. આ છે ગાય ને આ છે નંદી મહારાજ. આ પણ કાંકરેજ ગાય છે ગા માતા. જો મિત્રો આ છે કાંકરેજ નંદી મહારાજ. તો જો એ કેવા છે એનું રૂપ કેવું છે અને અહીંયા જો એક નંદી મહારાજ બેઠા છે. જો મિત્રો આ છે પણ નંદી મહારાજ અને એના સિંહ જુઓ. જો એનું રૂપ પણ. તો જો મિત્રો આ છે કાંકરેજ નંદી મહારાજ ને જો એના સિંહ એનું રૂપ ને થોડાક તેજ પણ લાગે છે. મિત્રો આ છે ગૌતમનો કિંગ રાજેશ્વરી 273. જો મિત્રો માર્સેલો 2 એક જ છે. માર્સેલો 2 છે. જો મિત્રો અમે આવી જશે કેન્ટીનમાં જમવા માટે. બપોર થઈ ગયું છે ને અને એમાં દાળ ભાત શાક ને સંભારો પણ છે રોટલી ને જો બધા જમવા બેસી જશે. અને આ ભાઈને છે શનિવાર તો એને જમવાનું નથી. ગૌમૂત્રની વાત હોય, ઇન્સાનની વાત હોય, અનન્ય એમાંથી અનેક વસ્તુઓ એ આરોગ્ય માટેની, આપણા જીવનની સ્વસ્થતાની, આપણા આધ્યાત્મની, એની સાથે આપણી માતા જોડાયેલી છે. આ શોની અંદર બાપુ બધો સ્ટેજ છે અને ઉતારી જમાય રાખો. આપણો અત્યારે શોનું જે ભાગ છે એમ ખેવાડના હાથમાં એવો એટલું એને ઘણું પડે. લોકો સારી રીતે રાખીને ઘડી છાનું રાખી દે પણ ગાય તો બોલી. તો જો મિત્રો અહીંયા સરસ મજાની બે હોળક્યું છે, લીલડી હોળક્યું છે અને જો એનું રૂપ જો મિત્રો આ છે રાજેશ્વરીનો 273 ગૌતમ કિંગ છે. દાદા આપણે ચા લાય. જય શ્રી કૃષ્ણ. હા પાણી હારે પછી સ્પ્રે કરી શકો. પાણી હારે હા મલ્ટીપોલિસ આ વિવોના મશીન 10 લીટરથી લઈને 150 લીટર સુધીની અલગ અલગ પેકેટ. એમાં બે આવે, એસએસ આવે સ્ટેનલેસ સ્ટીલ અને આ એમએસ ઉપરની આવે પાવડર કોટેડ મેટલ. આવડા મોટું છે એ 67,400 છે. નાનું 10 લીટરનું આવે ને 18,500. એટલે આમાં શિપિંગ ચાર્જ જીએસટી ચાર્જ બધું આ ઉડનની કંપની આવેલી મશીન આવેલી ને બાય ડિફોલ્ટ તો નીમ બબુલ આવે. પછી એમાં તમારે એક્સ્ટ્રા લેવી હોય નીમ બબુલ ને પછી શાકવાન પીપલ સીસમ અર્જુન ને ચંદન એટલી વેરાયટી આવે. એમાંથી તમારે જે લેવી બધાના બેનિફિટ અહીં લખેલા હોય છે. કઈ વસ્તુ
મિત્રો અમે ઇન્ડિયન કેટેર શોમાં જઈને વ્યાયા છવી અને ત્યાં અમે સુંદર ગીર ગાયો, કાંકરેજ ગાયો અને તેમજ નંદીઓ પણ જોયા. તો અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા હોય તો વિડીયોને ફોલો કરી નાખજો. જય ગૌ માતા.